મહાભારતની નાની એવડી વાત કરું છું. ભીષ્મ પિતાને પ્રતિજ્ઞા હતી કે જે રાજ કરે એની સેવા કરવાની. તારે એની માતાએ એને એમ કીધું કે આ બે વિચિત્રને વિચિત્ર બે વયા ગયા તો આ રાજગાદી તમે સંભાળી લો. પણ ભીષ્મ પિતાએ ના પાડી, રાજગાદી કાંઈ સંભાળી નહીં. અને એનું ઉદાહરણ મહાભારતની લડાઈમાં શ્રી કૃષ્ણ ભગવાનની પ્રતિજ્ઞા હતી કે હું નારાયણી સેના આપીશ પણ હું શસ્ત્ર નહીં ઉઠાવું. ત્યારે અર્જુનજીએ શ્રી કૃષ્ણ ભગવાનને સુન્યા અને જ્યારે અર્જુનજીએ લડાઈમાં એનું મન આંચકાતું અને ગીતાનું જ્ઞાન આપ્યું ત્યારે ભગવાને કીધું કે અર્જુન હથિયાર ઉપર ભીષ્મ પિતાને શત્રુ માન, એને તું પિતામાં ના માન. આ લડાઈમાં જે ભાઈ બધાએ આપણા શત્રુ જ છે. અર્જુનજી ના બાણ લીધું ત્યારે ભગવાને સુદર્શન ચક્ર હાથમાં લીધું અને પોતાની પ્રતિજ્ઞા તોડી. કહેવાનો અર્થ આ ઉદાહરણની વાત ભીષ્મ પિતાએ છેલ્લે અર્જુન ધર્મરાજાને વાત કરી કે મેં મારી પ્રતિજ્ઞા ન તોડીને ધર્મની રક્ષા ન કરી. એનું ઉદાહરણ કૃષ્ણ ભગવાને મને આપ્યું કે ગમે એવી પ્રતિજ્ઞા હોય કે નિયમ હોય, આપણી કાને નિયમ લીધો હોય આપણે, પણ જો ધર્મની રક્ષા થતી હોય ને રક્ષા ન થતી હોય ને અધર્મ વધતું હોય તો પ્રતિજ્ઞા તોડીને ધર્મની રક્ષા કરવાની. તો એ પ્રતિજ્ઞાનો કોઈ દોષ લાગતો નથી. જય દ્વારકાધીશ. તો આવી રીતે આપણે ધર્મનું કામ ને આપણે કોઈ બી નિયમ હોય તો પાપ વધતું હોય અને ધર્મની હાનિ થતી હોય તો એ પ્રતિજ્ઞા તોડવામાં કોઈ વાંધો નહીં. કોઈનું ભલું થતું હોય તો પ્રતિજ્ઞા તોડીને એને હામાનું ભલું કરાય. જય દ્વારકાધીશ.